ગુજરાતના ઉનામાં વરસાદી તારાજી વિરાય છે। ગુપ્ત પ્રયાગમાં શ્યામ મંદિર પાણીમાં ગરકાવ થયું। ખંડેરા, વાસોજ, લામધાર ગામે પાણી ભરાયા છે। આ દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યું છે, જ્યાં જુઓ ત્યાં અત્યારે જળબંબાકાર છે। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને ઉનાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। સુપ્રસિદ્ધ ગુપ્ત પ્રયાગનું શ્યામ મંદિર કે જે પાણીમાં ગરકાવ થયું છે। અડધો અડધ મંદિરની અંદરથી પાણી વહેતા અત્યારે જોવા મળી રહ્યા છે। પાણીનો જે પ્રવાહ છે, આ ભારે પ્રવાહ મંદિરની અંદરથી વહેતો જોવા મળ્યો। ગુપ્ત પ્રયાગની આસપાસના ખંડેરા, વાસોજ, લામધાર સહિતના ગામો પાણી પાણી થયા છે। આ જ પરિસ્થિતિ જો રહેશે તો ઉના દીવ મુખ્ય હાઈવે પર પણ પાણી ફરી વળવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે। કમોસમી વરસાદ જે વરસી રહ્યો છે, તારાજી લાવ્યો છે પોતાની સાથે। ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, પરંતુ આ કમોસમી વરસાદનો માર અત્યારે લોકોને ઝેલવાનો આવ્યો છે। મેઘરાજાએ છેલ્લા 24 કલાકથી ગીર વિસ્તારમાં ભારે તારાજી મચાવી રહ્યા છે। ત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે ઉના તાલુકાના દેલવાડા ગામ કે જ્યાં પુરાણિક મંદિર છે, ગુપ્ત પ્રયાગ છે। ત્યાં ગુપ્ત પ્રયાગમાં ગીર ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદી છે તે બે કાંઠે થઈ છે, તેને લઈને ગુપ્ત પ્રયાગ મંદિરમાં છે તે પાણી ઘૂસી ગયા છે। ત્યારે આપ સંદેશ ન્યૂઝની સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે જ્યાં મંદિરમાં પાણી ઘૂસી ગયા છે। ગીર ઉપરવાસમાં ભારે વરસાદને લઈને અમોદરા ગામ છે ત્યાં પણ સંપર્ક વિહોણ્યો છે। ઉના તાલુકાના ઘણા એવા ગામ છે કે જ્યાં લોકો ત્યાં પહોંચી પણ નથી શક્યા અને સંપર્ક વિહોણ્યા છે, પરંતુ વહીવટી વિભાગ છે તે કંઈક વામણું પણ સાબિત થયું છે। વહીવટી વિભાગ હજી સુધી પણ જ્યાં સંપર્ક વિહોણા ગામ છે ત્યાં પહોંચી પણ નથી શક્યું। તેને લઈને લોકોને છે તે તારાજીનો પણ સામનો કરવાનો રહ્યો છે અને આ વરસાદ છે તે ખેડૂત માટે પણ ચિંતા બનીને પહોંચ્યો છે। કાર્તિક વાજા।